નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. લગભગ બધું નકલી અને બધું બોગસ આ બધાનો જે ઠેકો છે ને એ ગુજરાતે લઈ રાખ્યો છે. એની પાછળનું કારણ એ છે કે સતત ગુજરાતમાં નકલી વસ્તુઓ, બોગસ ડોક્ટર અને બોગસ ઘણી બધી વસ્તુઓ છે એ સામે આવી રહી છે. અને ગઈકાલની વાત કરીએ તો સુરતમાંથી જે પાંડેસરા પોલીસ છે એમણે બહુ મોટો કૌભાંડ સામે લાવ્યો છે ગુજરાતની સામે. 32 વર્ષથી ત્યાં ફેક સર્ટિફિકેટ આપવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું અને આવી જ રીતના ફેક સર્ટિફિકેટ આપી અને 1300 જેટલા ડોક્ટર છે એ બોગસ ડોક્ટર બનાવવામાં આવ્યા છે. આ બનાવ ઉપર વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાનું શું કહેવું છે એમની પાસેથી જાણીએ. સ્વાગત છે સર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. નમસ્કાર. સર, તમારા જેટલા કરિયરના દાયકા થયા છે એટલા દાયકાથી આ કૌભાંડ ચાલતું હતું. સરકારને પણ ખબર ન હતી, આરોગ્ય વિભાગને પણ ખબર ન હતી, કાયદો અને વ્યવસ્થાવાળી પોલીસને પણ ખબર ન હતી. એ તો આપણે માનીએ તો આપણે નકલી ગણાઈએ પત્રકાર. ખબર બધા જ ને હોય. હવે ખુલ્લું પડે છે, ખબર નથી પડતી, હવે ખુલ્લું પડે છે. 32 વર્ષથી અત્યારે જે ડોક્ટરની ગેંગ પકડાણી આખા રાજ્યમાં, તમે વિચાર કરો, સુરત થી માંડીને 1200 જેટલા ડોક્ટર, એક બે નહીં, 1200 અને એ પાછા 70,000 રૂપિયામાં ડિગ્રી લઈને 8 ધોરણ પાસ, 32 વર્ષથી. હવે તમે કલ્પના કરો, પકડાણું આજે એટલે આજકાલમાં એમ તો અત્યાર સુધી એ તથાકથિત ડિગ્રીધારી ડોક્ટરોએ શું નહીં કર્યું હોય, તમે વિચાર કરો. કારણ કે ડોક્ટરની ડિગ્રી જાય એને 70,000 રૂપિયામાં લીધી પછી એને પ્રેક્ટિસ તો શરૂ કરી જ હોય, કારણ કે આ તો પૈસાના પૂજારીઓ છે. અને લોકોની અરે માનવતા, અરે ગરીબ દર્દીઓ સાથે, એના જીવ સાથે એને ક્યાંય નિસ્બત છે. એને તો મેં 70,000 રૂપિયામાં ખોટી ડિગ્રી લીધી છે, તો હવે હું 70 ના 7 લાખ કે 7 કરોડ કઈ રીતે કમાઈ લઉં, એ જ વાત હોય. તમે કલ્પના કરો સાહેબ, આરોગ્ય વિભાગ આપણી પાસે છેક થી છેક સુધીનો આરોગ્ય વિભાગ છે. આપણી પાસે જાંચ તપાસ થઈ શકે એવી સરકારી પાસે બધી જ ખુફિયા તથાકથિત ખુફિયા એજન્સીઓ હોય છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન એટલે કે જે ડિપાર્ટમેન્ટ હોય, ચેમ્બર ઓફ કોમર્સ હોય, વેપારીને લગતું હોય તો ચેમ્બર ઓફ કોમર્સ છે, સામાજિક સંસ્થાઓ હોય છે. આ ડોક્ટરનું છે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માંડીને ગુજરાત મેડિકલ એસોસિએશન, રાજકોટ મેડિકલ એસોસિએશન, કેટલું હોય છે. તો પણ તમે શું એમ માનો સાહેબ કે આવું કોઈને ખબર ન હોય બને? આ વ્હાઈટ કોલર જોબ જેમ કહેવાય ને, વ્હાઈટ કોલર નું ક્રાઇમ છે સાહેબ. અને એક વસ્તુ લખી રાખો સમીરભાઈ, આ દુનિયામાં હવે અત્યારના યુગમાં તમને કહું, ગરીબ, અભણ, નિર્બળ ને સાવ બિચારા સામાન્ય એ માણસો કરતા પણ સૌથી વધુ તમને કહું છું, કૌભાંડો અગર કોઈએ કર્યા હોય તો એ ભણેલા ગણેલા એ કર્યા છે. અને કહેવાતા શિક્ષિત લોકો એમ. એક જમાનામાં શું હતું, જેને બિચારાને કઈ ખબર ન પડતી એ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ કરી શકતા હતા અને કરી લેતા હતા. લોકોએ કીધું કે ભાઈ તમારામાં કેળવણી નથી, ભણતર નથી, એટલે તમે આ રવાડે ચડ્યા છો. ભણો ગણો તો તમે ક્યાંક સારા એમ કે સારા ઓલા તરફ જઈ શકો, બરાબર. હવે તમે જુઓ, વિજય માલ્યા થી શરૂ કરો કે અત્યારે 60,000 કરોડ નું ભૂપેન્દ્રભાઈ ઝાલા થી શરૂ કરો કે અત્યારે તમે હું જેની ચર્ચા કરી છે ડોક્ટર નું કયો, એટલે નકલી અને છતાંય તમે વિચાર કરો, આ સરકારમાં કોઈને શરમ નથી. એક આમ શરમનો શેરડો નથી ફૂટતો. એ તો ઉત્સવ ઉપર ઉત્સવ કર્યા જાય છે. હમણાં કૃષિ ઉત્સવ હવે શરૂ થવાનો છે. તમે કલ્પના કરો, 60,000 કરોડ રૂપિયા લોકોના ભેગા કરીને જે ભાઈ ખાઈ ગયા, એ ભાજપના નેતાઓ સાથે એના સંબંધો, એના તસવીરો, એના બધા આંકડા મેળ કરો તો તમે બધા ધંધા ધાપા, આઈપીએસ આઈએએસ કેડરના લોકોથી માંડીને પોલીસથી માંડીને શિક્ષકો સુધીના એના બધા એજન્ટો, એના પૈસાના રોકાણકારો વર્ષોથી ચાલે. પાછું એક બે દિવસ થોડું. ગાંધીનગરમાં જ્યાં સરકાર ગુજરાતની બેસે છે ત્યાં નકલી કોર્ટ હાલે, બોલો. આ તો હદ થઈ ગઈ ભાઈ સાહેબ. અને કોર્ટ હાલે ને એને પાછા કેટલા વર્ષથી હાલે અને કેટલા તો ચુકાદા આપી દીધા. તમે વિચાર કરો શું થયું હશે તથાકથિત ચુકાદાઓનું, કેવા ચુકાદાઓ થયા હશે, કોના નામે શું ને કોના નામે શું નહીં થયું હોય. એવો જ આ કેસ છે.
ડોક્ટરોનો. અને આ તો સૌથી ગંભીર છે સાહેબ. પેલા બીજા બધા જે નકલી વાળી વાતો છે એમાં તો કદાચ પૈસાના કારણે માણસો પૈસામાં ખુવાર થયા હોય, તમે લૂંટી જાઓ, સંપત્તિ લૂંટી જાઓ, લેન્ડ ગ્રેબિંગમાં જમીન લઈ જાઓ. પણ આ તો નકલી ડોક્ટરો, અને તમે જુઓ સીધી રીતે કે છે 70,000 રૂપિયામાં અમે નકલી ડોક્ટરોની ડિગ્રી આપીએ છીએ 32 વર્ષથી. 5,000 રૂપિયામાં રિન્યુ કરી આપે, પાછા 5,000 રૂપિયામાં એ રિન્યુ કરી આપે. ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ એવું એનું નામ રાખ્યું સુરતમાં. ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ. અને તમે કલ્પના કરો, લોકોને ઉલ્લુ બનાવવા કે શીશામાં ઉતારવા કેવી વ્યવસ્થા છે કે અહીંયા ફક્ત 7 રૂપિયામાં સારવાર કરવામાં આવે છે એવું લખવામાં આવે, મોટું બોર્ડ. અહીંયા ફક્ત 7 રૂપિયામાં, 7 રૂપિયામાં જે સારવાર લેવા આવે એ કોઈ ધનાઢ્ય તો હોય નહીં, આપણે સમજીએ છીએ. અને એ કેટલો બધો નિર્દોષ હશે, કેટલો ગરીબ અને પીડિત હશે કે એને એમ લાગે કે મારી જીવલેણ બીમારીનો પણ કોઈ મને 7 રૂપિયામાં ઈલાજ કરાવી આપશે. તમે વિચાર કરો, એ જે તે દર્દીની હાલત જુઓ સાહેબ. હવે એને ક્યાં ખબર છે કે તમને જે 7 રૂપિયામાં આ સારવાર કરવાનું આશ્વાસન આપી રહ્યો છે એ ડોક્ટર સ્વયં દયાને લાયક નથી, કારણ કે એ નકલી છે. વિચાર કરો સાહેબ, આપણું આરોગ્ય તંત્ર શું કરતું હશે. પહેલી વાત તો એ છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન થી માંડીને હોમિયોપેથી કે ઇલેક્ટ્રો હોમિયોપેથી જે કે તે મૂળ તમારા ને મારા માટે તો ડોક્ટરની વાત થઈ. આ જે પેટા પ્રશ્નો બધા છે ને કે સાહેબ એ તો પછી છે ને હોમિયોપેથિક વાળાનું હતું, ઓલા કે એ તો આરોગ્ય વાળાનું, એટલે એમ કે આયુર્વેદિક વાળાનું હતું, ઓલા કે એ મેડિસિન છે પણ એ તો બીજા બધા ડોક્ટર, એટલે ફેકલ્ટી વાઇઝ અલગ અલગ કરે. હું એમ કહું તમે છોડો, ફેકલ્ટી છોડો, તમે કે હું નાનામાં નાના છાપામાં કે ટીવી મેગેઝિનમાં ક્યાંય પણ નોકરી કરતા કહેવાય તો પત્રકાર કે નહીં. કલેક્ટર દીવનો હોય, કલેક્ટર દિલ્હીનો હોય, એ કલેક્ટર પછી વાત થઈ ગઈ પૂરી. એમ ના હાલે કે ભાઈ દિલ્હીનો કલેક્ટર મોટો ને દીવનો નાનો, એટલે દીવનો કલેક્ટર ગુનો કરે નાનો, એવું તો હોય નહીં. એમ તમે ડોક્ટર એનું કામ તો કરો છો ને. હો વાતની એક વાત, તમે ભલે પછી ગમે તે હોય, આયુર્વેદિક હોય, હોમિયોપેથિક હોય, ઇલેક્ટ્રો હોમિયોપેથી હોય, યા ગમે તે XYZ, તમે ધોળા ડગલા પહેરી અને ગરીબ અને નિર્બળ ને અજાણ ને નિર્દોષ એવા દર્દીઓની જીવ સાથે તો ખેલો છો, તો નક્કી થઈ ગયું ને. આજકાલથી નહીં, 32 વર્ષથી સાહેબ વિચાર તો કરો. આ તો હદ કહેવાય, જેની કહેવાય આની તો કોઈ સીમા ન થઈ શકે સાહેબ. અમારે એક ભાઈએ એક મેટર લખ્યું છે, એની જે પંક્તિ એને ઉપર લખી અહીંયા લાગુ પડે એવી પંક્તિ છે કે બધા આ દરેકને શું થાય છે એ કહું છું. હવે બધાને એ પહેલી વાત તો એ કે પૈસા કમાઈ લેવા છે, કોઈ પણ ભોગે રૂપિયા બનાવી લેવા છે, અને ઓળખાણ પીછાણ હોય તો તમને કોઈ નડે એમ નથી. તમે જુઓ ગરીબ માણસનું કોઈ છે નહીં, જેની પાસે ઓળખાણ પીછાણ છે. આવા જેટલા લોકો હરામ ખાયા છે, આપણી ભાષામાં કહું તો એ હરામ ખાયા લોકો પોતપોતાની ગોઠવણ કરી રાખે છે. અને એટલે સારા માણસો હવે કેવી હાલત થઈ ગઈ છે કે જે પંક્તિ કીધી છે એ પંક્તિના જેવી હાલત આપણી બધાની છે કે બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવા છે. આ જે પાપી લોકો હોય છે બધા શું કરતા હોય છે, સામ દામ દંડ ભેદથી, કે બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે. ભરી મહેફિલમાં અમને નજરે ચડતા આવડી ગયું છે, અને હવે તો સાપને ઝેર પીવાનો વખત આવ્યો છે, મદારીને માણસ પકડતા આવડી ગયું છે. હવે તો સાપને પણ ઝેર પીવાનો વખત આવ્યો છે, અને મદારીને માણસ પકડતા આવડી ગયું છે. અહીંયા સુધી પરિસ્થિતિ પહોંચી ગઈ છે સમીરભાઈ. ગુજરાતમાં નકલી, ખરાબ, ખોટું, ભ્રષ્ટાચાર, દુર્ઘટના, અત્યાચાર, અપરાધ એની ચરમ સીમા છે સાહેબ. ખાલી એટલું છે, ગૃહમંત્રીજી કીધા કરે છે કે તમને દંડા જે આપ્યા છે એનો ઉપયોગ કરજો, દંડાનો ઉપયોગ કરજો, ગરીબ માણસને પાણી પાજો, અપરાધીઓને છાવરતા નહીં, નહીં તો હું છોડીશ નહીં. પણ આજ સુધી તમે હું આ બધું સાંભળતા આવીએ છીએ. રોજ હવાર થાય અને એક આવો કૌભાંડ બહાર પડે કે જેમાં બધાએ વ્હાઈટ કોલર જોબની સંગઠિત મંડળી કે ગેંગે
આપણા જેવા તમામ જે સામાન્ય લોકો છે એને બધાને કાં તો લૂંટ્યા હોય અને કાં એના ચામડા ચીરા હોય. જી સમીરભાઈ. સર, આ જે વ્યક્તિ છે એ પહેલા ટ્રસ્ટની હોસ્પિટલમાં કામ કરતા હતા લેક્ચરર તરીકે, પછી આચાર્ય બન્યા, પછી પોતાની પણ કોલેજ શરૂ કરી પણ કોલેજ ચાલી નહીં, પછી અમદાવાદના એક ડોક્ટરના સંપર્કમાં આવે છે અને આખા કૌભાંડની શરૂઆત કરે છે. પણ એની મોડસ ઓપરેન્ડી શું હતી? કઈ રીતના આ બધા જે વિદ્યાર્થીઓ હતા એને આકર્ષતા હતા આ કામ કરવા માટે, આ ડિગ્રી આપવા માટે? જુઓ, સરકાર તો અત્યારે છે ને, સરકાર કરતા આપણી જે નીતિ છે ને એ બહુ ખોટી છે. પહેલી વાત તો એ આપણે અનામતનો લાભ આપવાની જે વાત છે ને એની આપણે નીતિગત રીતે આપણે ખોટા છીએ. અનામત કોને ને શું ને કઈ રીતે આપી શકાય એમ તમને કહું છું. હું ધારો કે કોઈ XYZ કોમનો છું અને મને અનામત મળવા પાત્ર છે, દાખલા તરીકે કારણ કે હું પછાત વર્ગમાંથી આવું છું, તો બિલકુલ જરાય વાંધો નહીં, સરકાર એને દુનિયાભરની બધે મદદ કરે. પણ કરવી શું જોઈએ આપને કહું છું. એને શિષ્યવૃત્તિ આપો, એને ફેસિલિટીઝ આપો, મફતમાં ધારો કે કપડા આપો, ગણવેશ આપો, ચોપડા આપો, એની ફી ભરી દો, જરાય મફતમાં ટ્યુશન આપો, બધું જ આપો. પણ ડિગ્રી તો એનામાં કાંઈ પણ પ્રકારનું કૌશલ હોય તો જ આપવી જોઈએ. ડિગ્રીમાં અને શું થાય છે કે ભાઈ તમારા 90% છે પણ તમે સવર્ણ છો દાખલા તરીકે, તો સોરી, હું માની લો કે કોઈ પછાત વર્ગનો છું અને મારા 70% છે તો મને પ્રોત્સાહન આપીને આગળ લાવવામાં આવે. આ ધંધો ખોટો છે. કારણ કે 70% ડોક્ટર ને 90% ડોક્ટરમાં ફેર કે ન ફેર સાહેબ. શિક્ષકમાં પણ ટકાવારીના આધારે તમે એને તમે કહો કે ભાઈ તમને 90% નહીં 99% મળે એવી મહેનત કરીએ, મદદ કરીએ, સરકાર મદદ કરે. કારણ કે પછાત વર્ગ હોય કે જે વર્ષોથી પીડાયેલો રહી ગયો હોય તો સ્વાભાવિક તેને મદદ કરવી જોઈએ. પણ એને તમે મદદ, જો ઘોડાને તમારે દોરીને તમે નદી સુધી લઈ જઈ શકો, પછી પાણી તો એને પોતે પીવું પડે કે નહીં? તમે ઘોડાને તમે નદી કિનારા સુધી લઈ જાઓ પણ પાણી તો એને પીવું પડે કે નહીં? પાણી પણ તમારે પાવું પડે. તો કેવું કહેવાય? એમ આ જે થાય છે 70,000 રૂપિયામાં ડિગ્રી, મેં તમને ડિગ્રી શબ્દ પેલા વાપર્યો, હવે આમાં તો ક્યાંય એવું અછાત પછાત તો આવતું નથી. જેની પાસે 70,000 રૂપિયા હોય એ એમાંથી ડિગ્રી લઈ આવે. આ એની મોડેસ ઓપરેન્ડી હું તમને કહું છું શું હોય છે. 7 રૂપિયામાં મેં તમને કીધું, પહેલી વાત લોક સંપર્ક માટે થઈને 7 રૂપિયામાં સારવાર. એટલે ત્યાં ગરીબમાં ગરીબ માણસ જવાનો, ઓબ્વિયસલી કોઈ કરોડપતિ કે લખોપતિ જવાનો, બધા સમજે 7 રૂપિયામાં કેવી સારવાર થાય. આપણે ત્યાં તો એવા કેટલાય મધ્યમ વર્ગના લોકો પણ એવા છે કે જે મફતનું ખાવા કે પીવા કે સારવાર લેવા માનતા નથી. એ લોકો બને ત્યાં સુધી પોતાની જહેમતથી જે કઈ ખર્ચ એની પાસે પૈસાની ઉપલબ્ધિ હોય એમાં પોતે 5 રૂપિયા આપીને ધર્મના જગ્યામાં જાય છે. ખાવાનું મફત હોય છે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને. પણ તમે જોજો ઈ જે અન્ન ક્ષેત્રો ચાલે છે કોને કારણે? કોઈ ખાનારાને કારણે ખૂટતું કા નથી? કારણ કે નથી ખાનારાને ઈ લોકો દેનારા એટલા બધા છે. એટલે કોઈ એક વ્યક્તિ ત્યાં જાય તો 100 રૂપિયાનું ખાય તો 1000 આપીને આવે. કારણ કે સમજે છે કે ધર્મની જગ્યાનું ખવાય નહીં અથવા તો મફતનું લેવાય નહીં. એવી રીતે જે કેટલાક મધ્યમ વર્ગના પરિવારો જે છે અથવા તો સુખી સંપન્ન છે એને એમ હોય કે 7 રૂપિયામાં, ધારો કે કોઈએ સેવાકીય ટ્રસ્ટ શરૂ કર્યું છે તો પણ ભગવાને આપણને કમસે કમ હાવ એવા નિર્બળ નથી બનાવ્યા એટલે લોકો એનો લાભ નહીં લે. અને એમ માનીને નથી લેતા કે ખરેખર જેને બિચારાની જરૂરિયાત હોય એ ભલે લાભ લેતા. હવે એ મોડેસ ઓપરેન્ડી ખરેખર શું છે? ષડયંત્ર. 7 રૂપિયામાં સારવારનો અર્થ એમ છે કે તમારે ત્યાં બિલકુલ ગરીબ, પછાત, હાવ નિર્બળ, નિર્દોષ એવા લોકો આવવાના. હવે એમાં જુઓ ખેલ તમે. પછી એમાં આ લોકો કે છે 7 રૂપિયાની સારવાર એ કેવી હોય, ત્યાં કઈ ઓપરેશન વાળી વાત તો આવતી નથી હોતી. એટલે એમ કે છે કે ભાઈ અમારે ત્યાં શું છે, એક તો સિમ્પલ ને સોબર વાતો છે. તમને કોઈ લાગ્યું તાપ, તાડકો કે એવું કઈ તડકો થયો છે, કોઈ ગોઠણ છોલાણા છે, સિમ્પલ લાગ્યું તમે સારવાર કરી શકીએ. એમાં પછી કોઈ પૂછે કે ભાઈ અમે અમારા છોકરા ભણે છે પણ આવું કઈક કામકાજ, એટલે ઓલા પણ કે જે ટ્રસ્ટના સંચાલકો છે એ પણ કે અને કહેવાતા દર્દીઓ પણ કે. એટલે આ લોકો એમ કે છે કે અમારી પાસે એવી, અમે લોકોની પાસે ડિગ્રી છે. કઈ ડિગ્રી છે? ઇલેક્ટ્રો હોમિયોપેથી. આ શબ્દ છે, એનું ગુજરાતી રામ જાણે, કોઈને ખબર નથી કે એનું ગુજરાતી શું છે. રાઈટ? પણ કે શું કે ઇલેક્ટ્રો હોમિયોપેથી અમારી ડિગ્રી છે, એવા ડોક્ટર અમે છીએ. તો ઓલા કે ઈ કોણ થઈ શકે?
એટલે એમ કે આટલું આટલું ભણેલા હોય ને એ ભણતરની જે માત્રા બતાવે ને એ તો લગભગ બધા ક્રોસ કરી જ હોય. જેમ કે એસએસસી કે 12મું ધોરણ, હવે એમ કે ભાઈ એસએસસી સુધીમાં નીચેના ભણ્યા હોય 8 થી 10 સુધી ભણ્યા હોય ને એ આ તો થઈ શકે. તો જેટલા મોટા ભાગના લોકો દરેકને અત્યારે એમ જ છે કે કોઈ પણ ભોગે અમને નોકરી ધંધો મળી જાય ને અમે કામતા થાય એટલે અમારો ઘર પરિવાર હાલે. હવે એવા જે લોકો હોય કે ભાઈ અમારા છોકરો 8-10 ધોરણ ભણેલ છે તો કે તો એને મળી જાય, આ ન મળે એવું નથી તો કઈ રીતે મળે? 70,000 રૂપિયા થાય. હવે 70,000 રૂપિયામાં 8-8 ધોરણ ભણેલા 1200 જેટલા ડોક્ટરની ગેંગ આ લોકોએ ગુજરાતને ફાડી ખાવા 32 વર્ષથી છૂટમાં મૂકી દીધી. અને મોટા ભાગના તમે જેના નામ જો વાંચો, જેણે આ ડિગ્રી મેળવી છે, કહેવાતી ડિગ્રી મેળવી છે 70,000-70,000માં, એના નામ વાંચો, અખબારોમાં છપાણા છે અને આજે છાપવાના છીએ, અમે લોકો પણ છાપવાના છીએ. એ નામ વાંચો એટલે ખબર પડી જાય કે કેટલી બિચારા પછાત વર્ગના, સાવ નિમ્ન સ્તરના કહી શકાય. એક તો એ લોકો એમાં આમ જુઓ તો ભોળવાણા અને આમ જુઓ તો એ લોકોએ ચાલાકી કરીને પૈસા આપીને ડિગ્રી મેળવીને આ ધંધો શરૂ કરવા માટે તેને પ્રેરાયા. આ એની મોડસ ઓપરેન્ડી થઈ. પણ એની તો છોડો સાહેબ, હું તમને કહું, ચોરની જે મોડસ ઓપરેન્ડી હોય તે પોલીસ નામનું કોઈ તંત્ર ખરું કે નહીં? એની કોઈ મોડસ ઓપરેન્ડી નહીં. એની જેમ તમારી પાસે એક તો તંત્ર છે, તંત્ર ચેકિંગ ન કરે. 32 વર્ષથી 1200 ડોક્ટરે કેટલાય લોકોના શરીર ચીરી ફાડી નાખ્યા નહીં હોય એની શું ખાતરી? એક વાત. અને સરકારની રીતે છે, પણ આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છે, એવું હોમિયોપેથિક ડોક્ટરનું એસોસિએશન હોય, આયુર્વેદિક ડોક્ટરનું એસોસિએશન હોય, તો તમારા ધ્યાનમાં એવું ન હોય કે આ ફલાણાભાઈ જે આ ક્લિનિક ચલાવે છે એ ડોક્ટરને મેં તો કોઈ દિવસ સાંભળ્યા નહીં આવી રીતે કે હણ્યા ભીણા હોય કે આટલી મોટી ડિગ્રી હોય, આ કઈ રીતે ડોક્ટરી કરી શકે છે? હું ને તમે સામાન્ય પત્રકારો આપણે હોઈએ ને આપણે લાઈનમાં કોઈક અજાણો આવે તો આપણે નથી પૂછતા કે ભાઈ તમે જર્નાલિઝમ ક્યાંય કર્યું છે તો ડિગ્રી કઈ રીતે, માસ્ટર જર્નાલિઝમ કર્યું છે કે સિમ્પલ જર્નાલિઝમ કરેલું છે, ભણ્યા છો કે નહીં, ન ભણ્યા હો તો એક્સપિરિયન્સ શું છે, મેગેઝિનમાં કામ કર્યું કે નહીં, ફિલ્ડ રિપોર્ટર તરીકે કામ કર્યું કે નહીં, એડિટર તરીકે કામ કર્યું કે નહીં, તમે પ્રૂફ રીડર હતા કે શું, અનુવાદક હતા કે શું, કેટલું આપણે પૂછતા હોઈએ છીએ, રાઈટ? ભલે આપણને આપણે જેવું નોલેજ, પણ કોઈ દિવસ સાંભળ્યું ક્યારે એવું કે એક છાપાની લાઈનમાં એવો માણસ ગઈ ગયો જેને કાંઈ ખબર ન પડતી હોય, કડિયાનું કામ કરતો હોય કે કુંભાર હોય કે માટલા ઘડતો હોય, નહીં કે હું છાપામાં છું, એવું તે ક્યાંય હોતું હશે? તો આપણે કહીએ ને કે ભાઈ તમને આમાં કઈ આવડે છે ખરું? એવું નહીં. તો એવું નથી. એ બધાને ખબર છે. મેં તમને કીધું છે જે કેટલાક એસોસિએશન કહેવાય છે એ એસોસિએશન ને ખબર હોય સાહેબ, મિલી ભગત થી ચાલતું હોય. અને સૌથી મોટો ધડાકો તમે જુઓ, હવે એમાં પોલિટિક્સ ઘૂસ્યું છે, એ હમણાં આપને કહું છું. એટલે જ તમને કહું છું, આ લોકોએ બાકાયદા મોડેસ ઓપરેન્ડીમાં સસ્તા દરે સારવારથી શરૂ કરી ને સસ્તા દરે ડિગ્રી આપવા સુધીની વાત માટે તેની સ્પેશિયલ બોર્ડ બનાવ્યું, બાકાયદા. બોલો, બોર્ડ થી ડિગ્રી આપે આટલા પૈસામાં. વિચાર કરો, આરોગ્યની કોલેજ ચલાવે. હવે કોલેજ તમે કલ્પના કરજો, 2002માં આ જ લોકોએ, એટલે જે ભાઈ રમેશ કરીને ગુજરાતી છે, રસેશ ગુજરાતી જે છે, તમે જેમ કીધું તેમ એને આ કર્યું તે કર્યું, જવા દો. એ માણસ કોંગ્રેસના ડોક્ટર સેલનો સુરતનો જે છે પ્રમુખ હતો. બોલો. સર, હેમાંગ વસાવડા વાળી આખી વાત શું છે? હેમાંગ વસાવડાએ પ્રતિક્રિયા શું આપી છે? શા માટે 2019માં એમને લગાવ્યા હતા? આ આખો મામલો શું છે? એમાં એવું છે, રાજકોટમાં અમારે ત્યાં રહે જે છે કોંગ્રેસના અગ્રણી છે ડોક્ટર હેમાંગ વસાવડા. એ છે એ ગુજરાત કોંગ્રેસના ડોક્ટર સેલના પ્રમુખ છે. તમે જુઓ, બધું બહુ સમજવા જેવું છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ હોય, આ બંને અત્યારે, આમ આદમી તો અત્યારે બહુ ઓલામાં નથી, ભાજપ કોંગ્રેસ, એ લોકો શું કરે, એમાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ તો હજી એમાં ફીફા ખાંડે છે. ભારતીય જનતા પાર્ટી હોશિયાર છે. એક બુટલેગરનો સેલ નથી બનાવ્યો એમ કે તો હાલે, એ રેકોર્ડ ઉપર. બાકી બધું જ બધાના સેલ છે, સમજી રાખો. ભૂદેવ બ્રાહ્મણોનો સેલ હોય, જ્ઞાતિગતે સેલ છે, માઇનોરિટી સેલ છે, ડોક્ટરનો સેલ છે, વેપારીઓનો સેલ છે, બધાના એક વિભાગો બનાવ્યા. મૂળ શું છે કે બધામાં અમે, વૃક્ષમાં પીપળો હું, નદીમાં ગંગા હું, પર્વતમાં હિમાલય હું, બધું હું એમ. એટલે કે ભાજપ વાળાએ આવો ખેલ નાખ્યો. એવું પછી એનું પેટર્ન કરી કોંગ્રેસે.
એને પણ ડોક્ટર સાહેબ બનાવ્યા. જે કોંગ્રેસની વિચારધારા સાથે સહમત હોય, અથવા તો વિચારધારા તો છોડો, કોઈની કાંઈ રહી નથી, પણ જે સિન્ડિકેટ હોય દાખલા તરીકે કોંગ્રેસની સાથેની, એમાં એ ડોક્ટરોને બોલાવે, ભાઈ કેટલા ડોક્ટર, એ બધાનું એક એસોસિએશન બનાવે. એમાં ગુજરાત કોંગ્રેસ ડોક્ટર સેલ જે છે, આખા ગુજરાતમાં કોંગ્રેસનું જે ડોક્ટર લોકોનું સેલ છે, એટલે વિભાગ છે, એના સર્વા પ્રમુખ તરીકે બનાવવામાં આવ્યા હતા ડોક્ટર હેમાંગ વસાવડાને, જે રાજકોટના ખ્યાતનામ ડોક્ટર છે. એના લુગડે હજી સુધી ડાઘ લાગ્યો નથી. અત્યારે જે ચર્ચામાં છે, ખુલાસો કરવો પડ્યો શું છે, એ જ ડોક્ટર હેમાંગ વસાવડા છે, જેણે ડોક્ટર રસેશ ગુજરાતી, આ જે કૌભાંડ અત્યારે આપણે જેની ચર્ચા કરીએ છીએ, તે બોગસ ડિગ્રી વાળું ડોક્ટરોની, એનો જે મુખ્ય સૂત્રધાર છે, એનું નામ છે ડોક્ટર રસેશ ગુજરાતી. એ રસેશ ગુજરાતીને સુરત ડોક્ટર સેલના પ્રમુખની બનાવ્યા કોણે? હેમાંગ વસાવડાએ. કારણ કે એ ગુજરાત આખાના પ્રમુખ હતા, એમાં એને સુરતના પ્રમુખ તરીકે આ ભાઈ બનાવ્યા. પણ એમાં અત્યારે બધા આમ ભાજપ કોંગ્રેસને તો શું હોય, આવું કે એક જરાક પણ મળી જાય એટલે તૂટી પડે કે કોંગ્રેસે કર્યું. ડોક્ટર હેમાંગ વસાવડાએ એવો ખુલાસો કર્યો કે ભાઈ, મેં એને જ્યારે એક ડોક્ટર સેલના પ્રમુખ બનાવ્યા સુરતના, ત્યારે એના લુગડે ડાઘ નહોતો. એ સિમ્પલ સારો એક વ્યક્તિ તરીકે પ્રખ્યાત હતો. પછી બધા કોઈ કુંડળી જોવા તો જાય નહીં. આજે મને ને તમને કોઈ સારો પત્રકાર માને તો એની ભૂલ ન ગણાય. કાલે આપણું કૌભાંડ નીકળે તો ભાઈ ઈ શું કરે? એને તો આપણને માન્યા હતા સારા, હવે આપણે કાળા ધોળા કરી લીધા હોય તેમાં એનો તો વાંક ન ગણાય. પણ તૂટી પડ્યા ભાજપ વાળા કે ભાઈ આમાં કોંગ્રેસનો હાથ છે. ખેર, વસાવડા સાહેબે એમ કીધું કે અમે જ્યારે એને ડોક્ટર સેલના પ્રમુખ બનાવ્યા, ત્યારે એક તો એના લુગડે કોઈ ડાઘ નતો, એ કોઈ વિવાદાસ્પદ વ્યક્તિત્વ નતું, એને કોઈ ક્રાઇમ કર્યું નતું, બલકે એની સૌથી વધુ લોકોની સાથે, એટલે ડોક્ટર કક્ષાના લોકો સાથે સૌથી વધુ પહેચાન એની હતી, ઓળખાણ પીચાણ હતો, વળી મળતાવડો જણ હતો, અને આકાંક્ષી મહત્વકાંક્ષી હતો કે ભાઈ કોંગ્રેસ કે કોઈ પણ એક વિચારધારા સાથે સંકળાવતો હું આગળ આવું. અને ઈ પાછા હેમાંગ વસાવડાને ખબર નથી કે મહત્વકાંક્ષી શું હતો. આવા જે લોકો હોય, ડોક્ટર રસેશ ગુજરાતી જેવા જે લોકો હોય છે, એ લોકો તો તરણા આડે ડુંગરની જેમ છુપાઈ જાય. એને છુપાવવું હોય ને તો તરણું આડું કરે, આખા ડુંગરને છુપાવી દે, એટલા હોશિયાર હોય છે. કોંગ્રેસને એમ છે કે મને એક ડોક્ટર જેવો વ્યક્તિ મળી ગયો, ડોક્ટર સેલ ઉભું કર્યું. આ ડોક્ટરને એમ હોય કે મને કોંગ્રેસ જેવો પક્ષ મળી ગયો, મને નેતા બનાવી દીધો. એટલે આ વાયસા છે. પણ આટલામાં ફેર એટલો છે કે ડોક્ટર વસાવડાએ એમ કીધું કે ભાઈ, મેં જ્યારે કમસે કમ એને સુરતના પ્રમુખ બનાવ્યા, ત્યારે મને ખબર નથી કે આ પ્રકારનું એક અલગ પ્રકારનું ઇલેક્ટ્રો હોમિયોપેથી નામની કોઈ કોલેજથી માંડીને કોઈ ષડયંત્ર ચલાવે છે, 70,000 રૂપિયામાં ડિગ્રી આપે છે, 2,000 રૂપિયામાં રિન્યુ કરી, 5,000 રૂપિયામાં રિન્યુ કરી આપે છે. આવી મને કોઈ ખબર નથી. મને તેની એક્ટિવનેસ, એટલે એની કાર્યશૈલી અને કાર્ય પદ્ધતિ જોઈ, એની જે સક્રિયતા, એ જોઈને અમને એમ લાગ્યું કે ભાઈ સારો કાર્ય કરશે, તો એટલા માટે અમે તમને એને ડિગ્રી આપી હતી, પ્રમુખ બનાવ્યા હતા. આ વાત છે ભાઈ. જી સમીરભાઈ. બિલકુલ. અને જે રીતના સુરતની પાંડેસરા પોલીસે કાર્યવાહી કરી છે, એ રીતના જો કાર્યવાહી કરવામાં આવશે તો પછી હજુ પણ આવા ઘણા બધા લોકો છે એ સામે આવી શકે છે. કારણ કે ન માત્ર આરોગ્યની વાત છે, ન માત્ર આ શિક્ષણની વાત છે, આ કાયદા વ્યવસ્થાની પણ વાત છે, અને આ વાત ગુજરાતની છે. થેન્ક યુ સો મચ સર. ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.